એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જશો? નવા દિવસમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. આપણે ચાલો પૂજા પાઠ ને બધું કરી લીધું છે. આમ કરે પણ ભરવાના ટિફિન ભરી દીધા છે. હવે જાવ છે નીચે શીતળામાની પૂજા કરવા. ચાલો હાલ બટા. ગુડ મોર્નિંગ દીકુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધાને સાતમની શુભેચ્છા. આજે છે શીતળા સાતમ, આપણે પૂજા કરવા જઈએ છીએ. ચાલો બધાને હેપી શીતળા સાતમ. ચંપલ પહેરો બટા, નીચે ખાલી પૂજા કરીને આવી. ધ્યાન રાખજો ને ગોલું પકડો. પાણી લીધું, લોટી લીધી ને એ રાખી દો. ચાલો હવે અમે જઈએ છીએ પૂજા કરવા. બહાર નહીં જવાનું, ચાલો પૂજા કરવા નીચે છે. સ્મિત અહીંયા તો પેલા સાયકલ થોડી 5 કોડિયા. ચાલો મિત્રો, આપણે આવી ગયા શીતળામાની પૂજા કરો. મેસેજ રાખું દેખ લઈ લો. ખાલી અડાડ દો શીતળામાં પાણી. એક રાખું, એક માર હાટું રાખું. મોહનથાળ અલગ રાજુ લે. ફરસાણ જુદું રાખવાનું હોય ને, બોલું પછી ભીનું થઈ જાય છે. નીચે જગડું શેનું પાણી લઉં? ભૂલી ગઈ લાવવા. ચડાવી દઉં ને એટલે તમે. હા ચાલુ કરી દો. જડે ભરી ઊભી રહી કરશે મારા પાર્વતીના કંથ જાગી. બિલ્લીમાં સંતાઈ ગયા મહાદેવજી. જડે ભરી ઊભી કરશે મારા પાર્વતીના કંથ જાજી. બિલ્લીમાં સંતાઈ ગયા મહાદેવજી. Bye.
ચાલો મિત્રો જમવામાં છે સૂકી ભાજી છે, થેપલા છે, ખાટા મરચાં છે, કારેલાનું શાક છે, આ મોહનથાળ છે, આ ચકરી છે, ગાંઠિયા છે, આ ફ્રૂટ સલાડ છે, આ કઢી છે, આ ભાત છે, આ થેપલા છે ને પરોઠા છે. ચાલો બધા જમી લઈએ હવે. દાદાજી કઢી ભાત ખાય છે. સ્મિત શું જમેશ બટા? પછી કઢી ભાત લેજે પાછળથી. હો જમવા મંડી ગયો. ચાલો મિત્રો હવે જમી લઈએ પછી મળીએ. ચાલો મિત્રો, જો આજે આપણે ભગવાનનો ફોટો સરસ મજાનો મઢીને આવી ગયો છે, રાધા કૃષ્ણનો. ચાલો મિત્રો, આજે શું કર્યું સામે તો આજે બસ આરામ કર્યો. આજ તો ટાઢી સાતમ હતી, આજે ટાઢી સાતમ હતી એટલે કાંઈ બીજું કામ જ નથી કર્યું. ખાધું ને બસ નીચે ગયા ને સત્સંગ કર્યો ને પૂજા કરી. મસ્ત મજાનું. હે મસ્ત લાગે રાધા કૃષ્ણ આવી ગયા છે અમારા. જ મસ્ત સરસ ફોટો. કૃષ્ણ ભગવાનનો કાલે આઠમ છે અને જે અમારે જે ફોટો તો હતો પણ છે ને સ્મિત રમતો હતો ને તો બેટ દડે તો દડો ભટકાણો ને તો કાચ ખંડિત થઈ ગયો હતો ફોટો, તો મઢાવા આપ્યો હતો. સરસ આવી ગયો છે મઢીને. મસ્ત રાધા કૃષ્ણ હે લાઇટિંગવાળા. અને કાલે છે આઠમ એટલે કાનોડો ઘરમાં આવી ગયો છે. રાધા સાથે અમારો કાનો આવી ગયો છે ઘરે. જો ગાઈસ, પપ્પા રાધા કૃષ્ણની શું કહેવાનું ફોટો લઈને આવ્યા, તો એનો જો લગાડે છે. એમની જગ્યા અહીંયા જ હતી પણ ઓલો દડો લાગ્યો ને તો ફૂટી ગયો હતો, બરાબર. તો આ આખો કાચ નવો નખાયો. લાડી રહી અંદર જા અંદર સેજ ઊંચો કરો ને પોટલો દબાઈ જાય છે. બસ હવે સરસ લાગે મસ્ત સરસ.
આમ આ વાયર છે નીચે રાખો. જેવો થઈ ગયો આપણો રાધા કૃષ્ણની ફ્રેમ. કેવી લાગે બરાબર કોમેન્ટમાં કહેજો કેવી લાગે. સરસ લાગે. અહીંયા અમારા કુળદેવી અંબાજીમાં આમને લાઇટિંગવાળો કરાવો પછી વાર જ એનો કા બટા. ચલો મમ્મી હા હવે પપ્પા ગયા હતા લેવા, લઈને આવતા રહ્યા. હા અમે ત્યાં થોડીક મમ્મી આટલું રીલ્સ બનાવી દીધી થોડીક બરાબર. ચાલો મિત્રો આપણે જઈએ હવે નીચે. તારે આવું સ્મિત સારું ખાઈ લે પછી આવજે નીચે. એ સારું. बाहर नीचे उतर रहा हूँ. हाँ भारत देश है मेरा. ये धरती है जहाँ ऋषि मुनि जपते हैं नाम की माला. हरिओम 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 देश है मेरा. जय भारत जय भारत. मजा ચાલો મિત્રો આજે તો છે ઠંડુ ઠંડુ એટલે ભેળ બનાવવાની છે. મારો દીકરો ભેળ ખાય. ભાવે સ્મિત તને? હે જો દીપુ ભેળ ખાઈશ. ટાઢી સાતમ છે આજે એટલે ચાલો બધા ભેળ ખાવા. તુષારભાઈ અહીંયા બેઠા છે. ચાલો મળીએ પછી.